હેલો, જય માતાજી મિત્રો, ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આજે આપણે આવ્યા હતા પરાવા ચાંદ્રા માતાનો લકી ડ્રો છે, ત્યાં જઈ આવ્યા. એની આગળ અમે વિડીયો અપલોડ કર્યો છે, તો જોઈ લો પરાવાનો. ત્યાંથી ત્યાં રિટર્ન થયા છે. મારી સાથે ભાઈ કૃષ્ણા છે અને અમારા ગામના બે ફ્રેન્ડ છે, એમને પણ મુલાકાત કરાવું છું. પણ અત્યારે અહીંથી સીધા જવાનું છે પહેલાં સાચોર. મહેશભાઈ દેવાસી એટલે કે રબારી અને વિક્ષા ભાટી, આ બંને કોમેડિયન છે ને બહુ સારું એવું નામ પણ એમનું છે, તો એમને મળવા જવાનું છે અત્યારે. તો પહેલાં સાચોર જઈએ છીએ, એના પછી નજીક પડે છે ગોળાસણ હનુમાન દાદાનું મંદિર, ત્યાં પણ દર્શન કરીશું, તમને પણ કરાવીશું. તો બસ વ્લોગમાં બન્યા રહેજો આજના આ વ્લોગમાં. તો આપણી સાથે છે ભાઈ કૃષ્ણા, સંતરો કડે મળ્યો, મોસંબી ચોલી, અને હિતેશ બાપજી પણ સાથે છે. અને આ બાજુ બેઠા છે આગળ કલ્પેશદાન ગઢવી. મજામાં. તો આપણે હવે જઈ રહ્યા છીએ વિક્ષા ભાટી જોડે, એમને પણ મળી લઈએ. તો મહેશ દેવાસી જોડે પણ જાશું, અમે મહેશ દેવાસીની પણ મુલાકાત કરીશું. અને આગળ અમે પણ ગોળાસણ પણ જવાના છીએ. તો બધા મિત્રોને વ્લોગમાં દેખવા રહેવું. ભાઈએ નવી ગાડી લાવી છે. અને આજના આ વિડીયોમાં હું બતાવીશ કે તમે થરાદ, સાચોર, બનાસકાંઠાના આજુબાજુમાં રહેતા હોય તો સાચોરની અંદર જૈન મહાતીર્થ આવેલું છે. આ તીર્થ કેટલું ફરવા લાયક અત્યાર સુધી આવ્યો છું. તમે મારી પાછળ જોઈ શકો છો, મંદિર છે, બેકગ્રાઉન્ડમાં સરસ મજાના વ્યૂઝ પોઈન્ટો છે, તમે અહીંયા ફરી શકો છો. મ્યુઝિયમ છે, મ્યુઝિયમની અંદર તો અત્યારે અમે નહીં જવાના, પણ મ્યુઝિયમની 50 રૂપિયા પર પર્સન્ટ, યાની કે એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા ફી છે. તો પહેલાં જોઈ લો આ મંદિર આગળથી કેવું છે, બહારનો નજારો કેવો છે. ફરવા માટે સરસ મજાનું આ જૈન તીર્થધામ છે. એ ગેટથી આપણે એન્ટ્રી કરી છે. અંદર આવતા જોઈ શકો છો આ મેન ગેટ છે, અને એની આગળ આ સામે મંદિર છે. તમે અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે, અને જે મંદિરની બાજુમાં સામે એક્ઝેક્ટ મ્યુઝિયમ પણ છે. આપણે આજે મ્યુઝિયમમાં નથી જવાનું, સામે એક્ઝેક્ટ મ્યુઝિયમ. તો મસ્ત ગોળાસણ દાદાના દરબારમાં આવી ગયા છે મંદિર. તો સામે મંદિર છે, અને આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે આવી જઈએ છીએ. બહારથી પ્રસાદી ચડાય. મસ્ત હનુમાન દાદાના દર્શન કર્યા. આગળ બધા પ્રસાદી આ બાજુ ચડાવે છે. અમારા સાથી મિત્રો બેઠા છે, બધા આરામથી. આ વચ્ચે બેઠા હેવી ડ્રાઈવર છે. કોઈને 2 નંબરમાં જરૂર પડે તો સંપર્ક કરજો. ઇમરજન્સી હોય તો જ કરવાનું. એકવાર ગોળાસણ હનુમાન દાદાના દર્શન અમે કર્યા. કમેન્ટ કરવાનું ના ભૂલતા. આજે મંગળવાર છે અને શનિવારના આમ તોર ઉપર અહીંયા વધારે મેળો ભરાય દર શનિવારે. અહીંયા બેકગ્રાઉન્ડમાં આ જગ્યા છે દાદાની. પૂનમે પણ આ જગ્યા મેળો ભરાય છે. પૂનમે અમને ખબર નથી, બાકી શનિવારનું મને પરફેક્ટ ખબર છે.